મિત્રો ઘણા લોકોને વારંવાર તાવ આવતો હોય, સાદો તાવ આવતો હોય અથવા મેલેરિયા તાવ આવતો હોય તો આવા સંજોગોમાં શું કરવું? તો 20 થી 25 પત્તા આપણે તુલસીના લેવાના છે અને તીખા એટલે કે મરી, આપણે તીખાઈ કહીએ છીએ, મરી કહીએ છીએ, 10 જેટલા તીખા લેવાના છે. એને ખાંડી અને તુલસીના પત્તાની અંદર નાખી અને ઉકાળવાનું છે. ઉકળી ગયા પછી એને ઠરવા દેવાનું છે. ઠર્યા પછી કાવો પીવાનો છે. આ વસ્તુ શું કરે છે તો કે આ તમારા જે ઇમ્યુનિટી પાવરને વધારે છે અને લોહીની અંદર જે ખરાબ બગાડ છે એને દૂર કરે છે. એને તમને તાવ આવ્યો હોય તેમાં રાહત મળે છે. અને આવું 3 દિવસ માટે 2 થી 3 વાર કરવાથી દિવસ દરમિયાન તમારો તાવ વગર દવાએ 100% મટી જાય છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ.